હે ગાઈઝ વેરી ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ અનધર ન્યુ વ્લોગ. બધાને મારા જય સ્વામી જય શ્રી કૃષ્ણ જય માતાજી. ચલો મારો ચા દૂધ અહીંયા રેડી થઈ છે, બહુ ગરમ છે તો ઠરવા દીધું છે. એને ગાઈઝ કાલે આરસીબી બહુ મસ્ત રમી તો મજા આવી ગઈ મેચ જોવાની. સાંજે 1:30-2 વાગે ઊંઘ આવી, એટલી ખુશી ને એ બાને જો માતાજીનો શીખવાનું છે. આરસીબી જીતે ને માતાજીનું શીખવા માન્યું હતું. ના ના આ તો પૂજાએ માનેલું છે. એવું શીખવા જો માનવા બેસી તો બહુ બધા કપ આવે આરસીબીના. હાલો તો પી પછી તમે કામ કરશો ને ત્યાં સુધી તમારે આને ક્યાં છે? આયાંશભાઈ ક્યાં છે? આયાંશભાઈ ને બાલ્કનીમાં રમે છે, ત્યાં સુધી અહીંયા કામ થઈ જાય. અને આ શિવાંશભાઈ હુતા છે. મસ્ત ચા દૂધ પીધું અને થોડો ટાઈમમાં જ બધાને આગળ આવી જવું છે. એ વસ્તુ પોસિબલ નથી, ઘણા વર્ષો સુધી મહેનત કરવી પડે ત્યારે આવે. 2009થી આરસીબી મહેનત કરતી હતી, માંડ એની પાસે ફાઇનલ કપ આવેલો. અત્યારે સ્ટ્રગલ કોઈ બી વસ્તુ છે, બિઝનેસ છે, જોબ છે કે કોઈ બી વસ્તુ છે, યા યુટ્યુબ પ્લેટફોર્મ જેવો ટાઈમ આપવો પડે. હા સડનલી તમારે ગમે ત્યાં તમારા નસીબ બધું થઈ જાય, પણ બાકી મહેનત અને ટાઈમ બંને આપવો જ પડે તો જ મળશે. અને જ્યાં સુધી ના મળે ને ત્યાં સુધી મૂકવાનું નહીં. હું તો જો કે મેં તો નક્કી જ કર્યું હતું કે આપણે મૂકવાનું થતું જ નથી. મારું તો હોબી છે, મહેનત કર્યા રાખો, સફળતા જરૂર મળશે. આ શ્રીફળ હતું કોનું હતું? આયુનું હતું. યસ આયુનું ઊભું શ્રીફળ ફાટ્યું. અહીંયા ફૂલ નસીબદાર છે ભાઈ, ઊભું ફાટ્યું. જનરલી મારા હાથે ખબર નહીં, મોસ્ટ ઓફલી તમે જોજો ઊભું જ ફાટે, ક્યારેક વળિયારું ફાટે, બાકી જનરલી ઊભું જ હોય. પણ નસીબ સારા છે. સિદ્ધેશ્વર મહાદેવનો શ્રીફળ હતો. પપ્પા ક્યાં છે? બે બાલ્કનીમાં રમતા હતા ને તો બાએ કીધું પપ્પા જો ગયા ગાડી લઈને, સીધો બહાર આવ્યો. પપ્પા વહી ગયા. આયાંશ પપ્પા ક્યાં છે? તારો પપ્પા ક્યાં છે? પપ્પા ક્યાં છે? પપ્પા ક્યાં? મમ્મા નહીં, પપ્પા ક્યાં છે? હમણાં આંગળી સીધી હતી. આમ જો તને ક્યાં વાગ્યું? વાગ્યું ક્યાં વાગ્યું? મમ્મા ખાય છે ને મમ્મ કરે છે. મનને બદલી શકાય છે, પણ મનમાં હોય તેને બદલી શકાતા નથી. સંબંધો વેલ્ડિંગ જેવા હોય છે, જોડાઈ રહ્યો હોય તો ગરમી તો ખાવી પડે ને. ખાવી પડે, એમાં લખો કાઢ નાખો. આ કેમેરો છે ને એ ચેક કરવાનો છે, કોને વીખું ને ખાવી પડે. યસ મોજ પડી ગયો ભાઈ. આરસીબી નું સેલિબ્રેશન કેવું કર્યું તમે ભાઈ? ભૂકા કાઢ નાખ્યા. જબરો ફેન છે ભાઈ વિરાટ નો, એટલે તો ભાઈ આરસીબી નો ફૂલ સપોર્ટર. ફૂલ એ કાલે જ થતું હતું, સેલિબ્રેશન તો કરવાનું છે. જબરદસ્ત, ચાલો મજા પડી ગઈ. બે પાર્ટી પણ એબીડી ને ગેલ પણ આ સપોર્ટમાં હતા. બે આવ્યા હતા. હા ગેલ તો પાછો પંજાબ ને હોતો ને કરતો હતો, એ પંજાબમાં રીમો હતો ને તો પેલી પાઘડી પહેરીને આવેલો. વધારે તો આરસીબી એબી અને ગેલ બે આરસીબી. મજા આવી ગઈ છે ને. ઊંઘ નહીં આવી ને કેટલા 1:30 વાગે તો હું સૂતો કાલ રાતે. હા મને નહોતું આવતું, 2 વાગ્યા સુધી મને ઊંઘ નહોતું આવતું. માહોલ જ એવો હતો, ક્રિએટ થઈ ગયો હતો. આરસીબી કાલ રેમોને એકદમ બેલેન્સ વાળો, બહુ મજા આવી. તો ઓલો કૃણાલ પંડ્યા ગેમ ચેન્જર બની ગયો, બાકી નકર તો જાતે 190 હતા ને એટલે જ્યાંથી ખબર જ હતી ફાઇનલમાં એટલો બધો સ્કોર ન થાય. પ્રેશર રહે સામેની ટીમને. ચલો સેલિબ્રેશન કરીએ પછી નિરાતે વોલેટ લઈને શોપિંગ કરવા જાવ તારે. ચલિए ટાઈમ થઈ ગયો છે, 1 વાગી ગયો છે. થોડુંક લેટ છું હું આવવા માટે. મસ્ત સંભારો છે અને દાળ ભાત, ભરપૂર માત્રામાં આનંદ લેવાનો છે. અમે તો કેમ છે નીચે ગયા હતા આયન્સને લઈને? મજા આવતી છે ને ભાઈને? તો તમને દોડાવે કે નહીં? તમને દોડાવતો હશે ને? ગેટે જતો રહેશે ભાઈ. ચાલો ભોજન લઈ લો. વિચાર પૂછવાવાળા હજી બંધ નથી થતા. આજે નીચે જમીન આવીને કેમેરા ચેક કરવા હતા. કેમેરા સામે જ મૂકો રમવા એવા નીચે બે. ચાલો જો હું જમીન આવું. હો બેટા બાય. ભાઈ અંકલ જોડે ગયો છે રમવા અને હું જાઉં છું ઉપર લોટ્સ ઓફ વર્ક ડન કરીને ઓફિસનો, અને ઘરે જાઉં છું. થાકી ગયો છું. આજે શોર્ટ્સ બ્લોગ થયો છે, ફટાફટ રાત પડી ગઈ છે તમારા માટે, પણ મારા માટે તો બહુ જ હાર્ડ છે. એનીવે જેટલું બને એટલું નાખીશું, જેટલું કરીશું એટલું એન્જોય કરીશું.
ઘરે જઈને મારા માટે શું બનાવ્યું એ મારે જોવાનું છે. સરપ્રાઈઝ છે. તો ચલો મારી સાથે બને રહીએ. સરપ્રાઈઝમાં શું છે લેટ્સ ગો. ચલિए મસ્ત સ્મેલ તો બહુ સારી આવે છે. મસ્ત બનાવ્યું છે. પહેલા દૂધ મૂકી દો અંદર હે ને. ઓ માય ગોડ. શું બનાવ્યું છે? રવાના પેપર. રવાના પેપર. ઓકે ચલો ડન. મજા આવશે ભોજન કરવાની. ભોજન કરી લઈએ. જય સ્વામિનારાયણ. અહીંયા તો મને નીચે મળ્યો શિવાંશ. ઓકે એ દીવું સાથે રમતો હશે. ચાલો મમ્મીનું ભોજન ડન થઈ છે. આગળ હું બેસી જાઉં. ત્યાં સુધી હું ફ્રેશ થઈ જાઉં. મોઢું બધું થઈને ચકાચક થઈ જાઉં. રેડી. પેકેટમાં દડો નાખે. આયો. પૂરો ચાલો મોબાઈલ મળી ગયો છે. 5 મિનિટ રમવા દેવાનો પછી લઈ લેવાનો. ક્યાં પૂરા? હવે એ ચાવી નિકુલભાઈની ચાવી લઈ લીધી છે ને તો એ હવે આપશે નહીં ભાઈ. તો નિકુલભાઈ તમારું ઘર નહીં ખુલે હવે? ઘર તો ખુલી જાય. એ તો ફિંગર લોક છે મારે તો. એ આપી દે હાલી. મસ્તી નો કર. આપી દે. સવા 11 થઈ ગયા છે. ભગવાનને પોટર દીધા જ છે અને હવે સુઈ જવાનું છે બીકોઝ નીચે મીટિંગ ચાલે છે ને આપણે હવે ઘરે અત્યારે. સો એનીવે ગાઈઝ વિડીયો આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. સો મચ ફોર વોચિંગ. લાઈક ફોલો શેર સબસ્ક્રાઈબ કરો. વિડીયો મળીને તો બાય. જય સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ.